સાબરકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર આજે પણ જોવા મળી છે। પોશીના પંથકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે પોશીના દિલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસમાં સતત વરસાદને કારણે સ્થાનિક વિસ્તારો તેમજ નીચાણવાળા અનેક વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ વ્યાપી છે। ઉપરવાસના પાણીની જોરદાર આવકથી રોડ રસ્તા ઉપર જાણે કે નાણાં વહેતા હોય તેવી રીતે અત્યારે વરસાદી પાણીનો ઓવરફ્લો જઈ રહ્યો છે। તો રાજ્યમાં હજુ વિધિવત રીતે ચોમાસું તો નથી બેઠું, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે, જેના ભાગરૂપે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ઉપરવાસમાંથી પાણી આવતાની સાથે જ નાળું છે તે ઓવરફ્લો થઈ ગયું હતું અને પાણી રસ્તા ઉપર ફરી વળ્યા, જેના કારણે લોકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલી પડી છે। તો ભારે વરસાદ બાદ આજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સાબરકાંઠા પોશીના દિલવાડા માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આસપાસમાં આવેલા ખેતરો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। ખેતી પાકને નુકસાન થાય તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી।